હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છે. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, અત્યારે આપણે આજે છે શનિવાર, એટલે અત્યારે આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા તપોવન ટેકરીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો ને એ લોકેશન ક્યાં આવ્યું એ બધું હું તમને વિડીયોની અંદર જણાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને ખાસ કરીને ચેનલમાં ન હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પહેલાં આપણે વિનાભાઈને લઈ આવીએ. અમે બે ભાઈ જઈએ છીએ, હું ને વિનેશભાઈ બે. તો પહેલાં વિનાભાઈને લઈ આવીએ, પછી આપણે નિહારીએ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે વિનેશભાઈ આવી ગયા છે. આવજો, હાલો અમે જઈએ છીએ. ક્યાં જવાનું છે આપણે? બાબરકોટ ટેકરીએ. તો તમે બધા આવજો. તો અમે વિનાભાઈને બે જઈએ છીએ તપોવન ટેકરીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો ને ખાસ કરીને ચેનલમાં ન હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ તમને આગળ જઈને. ફાઇનલી મિત્રો છે ને આપણે તપોવન ટેકરીએ આવી ગયા છીએ ને દાદાના દર્શન કરીએ. તમને પણ દેખાડીશ, કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. તો જો આ છે હનુમાન દાદાની મોટી મૂર્તિ, ઓલું છે મંદિર. ફાઇનલી મિત્રો છે ને અત્યારે આપણે મહાદેવના દર્શન પણ તમને કરાવીશ ને તપસ્વી બાપુના દર્શન પણ કરાવીશ. આ છે તપસ્વી બાપુ. એની બાજુમાં છે મહાદેવનું મંદિર. તો આ છે તપસ્વી બાપુનું બેઠક. તો મિત્રો અહીંયા થોડોક ઇતિહાસ લખેલો છે, તો એ ઇતિહાસ તમને બતાવું. તો મિત્રો આ હતી તપસ્વી બાપુની સમાધિ. બાકી જો વિનેશભાઈ, કેમ લાગ્યું તમને અહીંયા આવી? સારું છે, હું પહેલી વાર આવેલો છું એટલે મજા આવી અને શુભ દર્શન કર્યા. જો આવું કંઈક લોકેશન છે મંદિરનું. હજી હું તમને મેન મંદિર બતાવું છું, કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. તો અત્યારે આપણે આવી ગયા છીએ મેન મંદિર હનુમાન દાદાનું. અત્યારે દર્શન નહીં થઈ શકે કેમ કે અત્યારે છે ને પડદો આડો છે. આ છે વિષ્ણુ ભગવાન.
ને આપણે હનુમાન દાદાએ તપોવન ટેકરીએ દાદાની પ્રસાદી લઈ લીધી છે ને અત્યારે વિનેશભાઈ વિડીયો ઉતારવા ગયા છે. આપણે એક હનુમાન દાદાની રીલ બનાવવાની છે જે મારે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. તો ઇન્સ્ટાગ્રામમાં વિપુલ સાંખટ 09 સર્ચ કરજો તો ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. ને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કર્યો હોય ને તો પહેલાં તો ફોલો કરી લેજો. ને હવે અમારે અહીંથી આગળ જવાનો સમય થઈ જશે તો હજી વિડીયોમાં તો જોડાઈ રહેજો, કેમ કે હજી વિડીયો તો આપણે પૂરો નહીં થાય. પણ અમે હવે આગળ અહીંથી નીકળશું એટલે એક રીલ એકાદી રીલ બનાવી લઈએ, થોડાક ફોટા પાડી લઈએ. તો કન્ટિન્યુ હજી વિડીયોમાં જોડાઈ રહેજો. તો ફાઇનલી આપણે મિત્રો હનુમાન દાદાની જે રીલ ઉતારવાની હતી ને એ ઉતરી ગઈ છે ને અત્યારે વિનેશભાઈને આવી ગયો છે ફોન. જો આ લોકેશન એવું છે ને મિત્રો કે અહીંયા દર વખતે હું આવું ને તો એ દર વખતે મને છે ને આ લોકેશન ઉપર આવવાનું મન થાય, કેમ કે લોકેશન અહીંનું છે ને એવું તમને મજા જ આવ્યા કરે. ફોટાનો વિડીયો ન ઉતારવું હોય ને તોય તમને મન થાય ઉતારવાનું. તો તમે પણ જો આજુબાજુમાં રહેતા હોય ને તો તપોવન ટેકરી એક વખત જરૂર આવજો, તમને મજા આવશે. લોકેશન એક નંબર લોકેશન છે, વિડીયો ઉતારવાનું, ફોટો પાડવાનું એ બધું લોકેશન એક નંબર છે. જો આ બધું લોકેશન કેવું છે, આ લોકેશન છે ને એ લોકેશન મને મસ્ત લાગ્યું ને એક ઓલું સામેનું લોકેશન મસ્ત લાગ્યું. જો આ બાકી બધું લોકેશન જુઓ. ફાઇનલી અમે ઘેર આવી ગયા છીએ ને રાજુલા થોડું કામ હતું એટલે થોડા ખોટી થઈ ગયા હતા. અમે અત્યારે ઘેર આવી ગયા છીએ, આવી છીએ. તો ફાઇનલી મિત્ર છે ને આપણે તપોવન ટેકરીએ ગયા હતા. તો તપોવન ટેકરીએથી ઘરે આવી ગયા છે ને રાજુલા થોડુંક કામ હતું એટલે રાજુલા ગયા હતા, એટલે આપણે રાજુલાનો વિડીયો કંઈ બનાવ્યો નહોતો. તો હવે વિડીયોનો આપણે એન્ડ અહીંયા જ આપીશું. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધીમાં બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય હનુમાન દાદા, બાય બાય.